આજે હું કારેલાની બે સરસ મજાની રેસીપી લઈને આવી છું, જેમાં સૌથી પહેલાં આપણે કારેલામાંથી જરાય કડવી ન લાગે અને એકદમ ક્રિસ્પી કુરકુરી કારેલાની ચિપ્સ બનાવીશું, જે નાના બાળકોને પણ ભાવે તેવી છે. આ ચિપ્સ તમે નાસ્તામાં પણ સર્વ કરી શકો છો, અથવા જમવામાં દાળ ભાત સાથે અથવા સાઇડ ડિશ તરીકે તમે સર્વ કરશો ને તો જમવાનો સ્વાદ 10 ગણો વધારી દે એવી ટેસ્ટી લાગે છે. સાથે આજે કટકી કારેલાનું શાક બનાવ્યું છે. આ શાક એવી રીતે બનાવ્યું છે ને, એક તો ફટાફટ બની જાય અને જરાય કડવું નહીં લાગે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. આમાંય અત્યારે કારેલા ખૂબ જ સરસ આવી રહ્યા છે, તો કારેલાનું સેવન દરેક વ્યક્તિએ ખાસ કરવું જોઈએ, જેથી ક્યારેય બીમાર ન પડો. તો સૌથી પહેલાં આપણે ચિપ્સ બનાવીશું. તો 250 ગ્રામ કારેલાને ધોઈ અને સ્વચ્છ કરી લીધા છે. અહીં આપણે કારેલાની છાલ નથી ઉતારવાની, કારેલાની લાંબી પાતળી ચિપ્સ કરવાની છે, એટલે સૌથી પહેલાં કારેલાને વચ્ચેથી કટ કરી 2 ભાગ કરી લઈશું. કારેલામાં જો બી મોટા અને કડક હોય ને તો એ દૂર કરી નાખવા. કારેલાની ચિપ્સ બનાવવા માટે મોટા કારેલાની જ પસંદગી કરવી. હવે બી કાઢી લીધા પછી કારેલાની લાંબી પાતળી ચિપ્સ કરી લેવાની છે. અહીં કારેલા એકદમ તાજા અને કૂણા છે, એટલે કારેલામાં પાણીનો ભાગ વધારે છે. હવે આવી રીતના આપણે બધા કારેલામાંથી ચિપ્સ તૈયાર કરી લેવાની છે. હવે ચિપ્સ તૈયાર છે તો આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. હવે કારેલામાંથી કડવાશ નીકળી જાય એના માટે આપણે મીઠું દઈને કારેલાની ચિપ્સને રાખી દેવાની છે. તો આમાં મેં 1.5 ટીસ્પૂન જેવું મીઠું ઉમેરી દીધું છે અને હવે કારેલાની ચિપ્સને એકદમ મિક્સ કરી લેવાની છે. મિક્સ કરી 10 મિનિટ ઢાંકીને રાખી દઈશું, એટલે કારેલામાંથી પાણી છૂટશે, જે એકદમ કડવું હોય છે એ આપણે કાઢી નાખવાનું છે. અહીં ચિપ્સ પણ આપણે ક્રિસ્પી કરવાની છે, એટલે જેટલું પાણી નીકળે એટલું કાઢી નાખવાનું. તો 10 મિનિટ પછી તમે અહીં જોઈ શકો છો ઘણું ખરું પાણી નીકળી ગયું છે. છતાં પણ ચિપ્સને હાથેથી પ્રેસ કરીને એમાં જેટલું વધારાનું પાણી સમાયેલું છે એ પણ સાથે આપણે કાઢી લઈશું. તો તમે અહીં જોઈ શકો છો ઘણું ખરું પાણી નીકળી રહ્યું છે. તો બસ આવી રીતે આપણે બાકીની ચિપ્સમાંથી પણ પાણી કાઢી લેવાનું છે અને ચિપ્સને એકદમ ડ્રાય કરી નાખવાની છે. તો આપણે બધી ચિપ્સમાંથી પાણી કાઢી લીધું છે અને ડીશમાં લઈ લીધી છે. હવે આ બધા ચિપ્સમાં આપણે મસાલા કરવાના છે. તો 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેવું આમચૂર પાવડર ઉમેરીશું. આમચૂર પાવડર ઉમેરવાથી આ ચિપ્સ એકદમ ચટાકેદાર લાગશે, એટલે બાળકોને પણ ખૂબ જ ભાવશે. હવે આ બધું ઉમેરી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. આપણે ચિપ્સમાંથી પાણી કાઢી નાખ્યું, એના ભેગું મીઠું પણ જતું રહ્યું, એટલે હવે ફરીથી મીઠું ઉમેરવું પડશે. હવે બધી ચિપ્સને આપણે એકદમ મિક્સ કરી લઈશું અને મસાલાથી કોટ કરી લઈશું. સાથે હવે 1 ચમચી જેવો રવો ઉમેરવાનો છે અને 1.5 ચમચી જેવો ચોખાનો લોટ. ચોખાનો લોટ ઉમેરવાથી ચિપ્સમાં જેટલું પાણી હશે ને એ શોષાઈ જશે અને જ્યારે આપણે આ ચિપ્સને ફ્રાય કરીશું ને તો એકદમ ક્રિસ્પી કરારી થશે. તો સાથે રવો પણ ઉમેર્યો છે, એટલે રવો પણ પાણીને એબ્ઝોર્બ કરશે, એટલે ચિપ્સ ડ્રાય થશે. તો હવે ચિપ્સમાં બધી જ વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને ચિપ્સને સારી રીતના મિક્સ કરી લેવાની છે. બધા મસાલા ચિપ્સ પર સારી રીતના કોટ થઈ જાય ને એટલે માત્ર અડધી ચમચી જેવું જ પાણી ઉમેરી ફરી ચિપ્સને મિક્સ કરી લેવાની છે. સાથે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો બધું મિક્સ થઈ જાય એટલે થોડી ચિપ્સ તેલમાં ઉમેરીને ચિપ્સને ફ્રાય કરી લઈશું. અહીં ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી છે. જ્યાં સુધી ચિપ્સમાં પાણીનો ભાગ હશે, ક્રિસ્પી કરારી નહીં થાય ત્યાં સુધી તેલમાં આવા ફીણા આવતા રહેશે. જ્યારે બધું મોઇસ્ચર સાવ ઉડી જશે ત્યારે તેલમાં ફીણા પણ ઓછા થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો ચિપ્સ છે એ એકદમ ક્રિસ્પી બની ગઈ છે. તો હવે તેલમાંથી બહાર કાઢી લઈશું. આવી રીતે આપણે બધી ચિપ્સને તૈયાર કરી લેવાની છે. આ ચિપ્સને સાઇડ ડિશ તરીકે અથવા તો તમે નાસ્તામાં પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ને કેટલો ક્રિસ્પી સાઉન્ડ આવી રહ્યો છે. તો તમે પણ આ રીતે બનાવજો અને તમને કેવી લાગી એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચાલો હવે કારેલામાંથી બીજી રેસીપી શાક બનાવીએ. તો શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ કારેલા લીધા છે. આ કારેલાને ધોઈ સ્વચ્છ કરી લીધા છે. હવે એને બંને સાઈડથી કાપી એની છાલ ઉતારી લેવાની છે. આ કારેલા એકદમ કૂણા કાકડી જેવા છે. જ્યારે તમારે કારેલાને ભરવાનો સમય ન હોય ને તો તમે આવી રીતના શાક બનાવશો ને તો એકદમ ટેસ્ટી લાગશે. છાલ કાઢી લીધા પછી કારેલામાં એક વચ્ચે કટ લગાવીશું. અત્યારે કારેલામાં જો મોટા બી હોય ને તો એ આપણે કાઢવાના નથી. અહીં તમે જોઈ શકો છો કારેલામાં ઘણા ખરા બી છે,
પણ અત્યારે આપણે નહીં કાઢીએ. તો બધા કારેલાની છાલ ઉતારી એમાં કટ લગાવી લીધા છે. હવે આ કારેલાને આપણે બાફવાના છે. તો કુકરમાં બધા કારેલાને ગોઠવી દઈશું અને 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. સાથે કારેલામાંથી કડવું પાણી નીકળી જાય એ માટે 1 ચમચી જેવું મીઠું ઉમેરી દઈશું. હવે મીઠું મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ઓછામાં ઓછી 3 વિસલ વગાડીશું. આ મારું કુકર નાનું છે એટલે 3 વિસલ વગાડીશ, પણ જો મોટું હોય તો ઓછી વગાડવી. ટૂંકમાં કારેલા છે એ એકદમ સારી રીતના બફાઈ જવા જોઈએ. હવે કારેલા બફાઈ ગયા છે તો આપણે ઢાંકણ ખોલી લઈશું. અહીં કારેલા એટલા બધા પણ બફાઈ ન જવા જોઈએ કે એનો માવો થઈ જાય. તો ખાસ ધ્યાન રાખવાનું, કારેલા બાફતી વખતે એકદમ સોફ્ટ પણ થઈ જવા જોઈએ અને આપણે એના કટકા કરીએ તો કટકા પણ થઈ જવા જોઈએ. તો હવે કારેલા સરસ બફાઈ ગયા છે તો એમાંથી આપણે પાણી કાઢી લઈશું. સાથે 1 ગ્લાસ ઠંડુ પાણી પણ રેડીશું, જેથી કારેલા જલ્દી ઠરી જાય અને વધારાનું મીઠું હોય એ પણ નીકળી જાય. હવે કારેલામાં રહેલા બી છે ને એ આપણે કાઢી નાખવાના છે. તો કારેલા ઠરી ગયા છે તો હવે એમાંથી આપણે બધા બીને કાઢી લઈશું. હવે અહીં બાફેલા કારેલાના ઝીણા કટકા કરવાના છે. અહીં આપણે કટકી કારેલાનું શાક કરવાનું છે એટલે બધા કારેલાને ઝીણા ઝીણા સમારી લેવાના છે. તો અહીં બધા કારેલા રેડી થઈ ગયા છે. તો હવે શાક બનાવી લઈએ. તો પેનમાં 1 ચમચી જેવું તેલ લેવાનું છે. એમાં 2 ચમચી જેવા કાજુના ટુકડા ઉમેરવાના છે. કારેલાના શાકમાં કાજુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કાજુને આપણે થોડા ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તો બધા કાજુ અહીં ફ્રાય થઈ ગયા છે તો એક ડીશમાં કાઢી લઈશું. હવે આ જ તેલમાં આપણે 3 ચમચી તેલ ફરીથી ઉમેરી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે જીરું ઉમેરીશું. 5 ચમચી જેવું જીરું ઉમેર્યું. ત્યારબાદ 5 ચમચી જેવી હિંગ અને 1 ચમચી વરિયાળી ઉમેરીશું. ઘણા લોકોને કારેલાનું શાક ખાવાથી એસિડિટી થતી હોય છે, પણ જો તમે વરિયાળી ઉમેરશો ને તો એસિડિટી નહીં થાય અને શાક પણ સ્વાદિષ્ટ લાગશે. હવે 1 ચમચી તલ ઉમેરીશું અને 1 મોટી ડુંગળીને ઝીણી સમારી ઉમેરી દઈશું. જો તમે ડુંગળી નથી ખાતા તો સ્કીપ પણ કરી શકો છો. ડુંગળી વગર પણ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે. હવે ડુંગળી ગુલાબી રંગની થઈ જાય અને થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને સાતળવાની છે. જલ્દી ચડી જાય એ માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 5 ચમચી જેવી હળદર ઉમેરી દઈશું. હવે બધું સરસ સતળાઈ ગયું છે તો કારેલાને સાથે ઉમેરી દઈશું. તો અહીં ઓલરેડી કારેલા બાફેલા છે એટલે શાક બનતા જરાય વાર નહીં લાગે. તો સાથે બધા મસાલા પણ ઉમેરી દઈશું. અહીં 1 ચમચી જેવું કાશ્મીરી મરચું ઉમેર્યું છે. સાથે 1 ચમચી જેવું ધાણા જીરું ઉમેરી બધું મિક્સ કરી લઈશું. કારેલામાં હજુ થોડો ઘણો પાણીનો ભાગ છે એટલે મસાલા ઉમેરશું છતાં પણ બળશે નહીં. એકદમ સરસ રીતના મિક્સ થઈ જશે. હવે ઉમેરવાનો છે ગોળ. તો ગોળ છે એ તમે તમારી પસંદગી મુજબ ઉમેરી શકો છો. હું અહીં 3 ચમચી જેવો ગોળ ઉમેરી રહી છું. આ મેં દેશી ગોળ લીધો છે. તો તમે તમારા ઘરમાં જેટલું ગળ્યું ખવાતું હોય એ પ્રમાણે ગોળ ઉમેરી શકો છો. ઘરમાં બાળકો હોય ને તો ખાસ ગોળ ઉમેરવો, કારણ કે બાળકો છે એ કડવું નથી ખાતા, એ મીઠું હોય તો જ ખાય છે. તો ગોળ ઉમેરવાથી શાક વધારે ટેસ્ટી લાગે છે. હવે જેમ જેમ ગોળ મિક્સ થતો જશે એમ ઓગળતો જશે અને શાકમાં થોડો રસો થશે. હવે શાકમાં ગોળ ઓગળી ગયો છે, તેલ પણ છૂટું પડી ગયું છે. જો તમારે થોડો વધારે રસો કરવો છે તો 1 કે 2 ચમચી જેવું પાણી ઉમેરી શકો છો, પણ હું અહીં આવું લચકા જેવું જ રાખીશ. હવે આપણે ઉમેરવાના છે કાજુ. બસ કાજુ ઉમેરી બધું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આ શાક તૈયાર છે. આ શાકને ગરમા ગરમ રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફટાફટ બની જતું આ કટકી કારેલાનું શાક તમને કેવું લાગ્યું? એકવાર આ રીતે જરૂરથી બનાવી જોજો. ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, તમને આજે આ કારેલાની બંને રેસીપી જો સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.